નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના વિભાગ સી માટેના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી બોર્ડ પરીક્ષા 2025માં ખાસ પૂછાયા છે તે બધા જ પ્રશ્નો આજના આ વિડીયોમાં જોવાના છીએ, તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો। અને વિદ્યાર્થી મિત્રો, તમને જેટલા પણ મનોવિજ્ઞાનમાં ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તેને હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ, તો ત્યાંથી પણ તમે બીજા વિડીયો જોઈને સારી તૈયારી કરી શકશો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંવેદન એટલે શું? પ્રશ્ન નંબર 2 છે કે સંવેદનના પ્રકારોના નામ લખો। પ્રશ્ન 3 ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? પ્રશ્ન નંબર 4 છે કે ધ્યાન વિચલન એટલે શું? પ્રશ્ન 5 ધ્યાન પ્રેરણાત્મક છે, વિધાન સમજાવો। પ્રશ્ન 6 શિક્ષણની તરાહો જણાવો। પ્રશ્ન 7 શિક્ષણની વ્યાખ્યા આપો। આગળ છે પ્રશ્ન નંબર 8 આંતરસૂચના પ્રયોગો કોણે અને કોની ઉપર કર્યા હતા? પ્રશ્ન નંબર 9 વિધાયક પ્રબલન એટલે શું? પ્રશ્ન નંબર 10 છે કે નિષેધક પ્રબલન એટલે શું? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 11 પ્રશિષ્ટ અભિસંધાનના વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો। પછી છે પ્રશ્ન નંબર 12 બુદ્ધિ અંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો। પ્રશ્ન નંબર 13 છે કે બુદ્ધિનો શાબ્દિક અર્થ આપો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 14 કે માનસિક વયની વ્યાખ્યા આપો। પ્રશ્ન નંબર 15 આંતરવૈયક્તિક બુદ્ધિની સમજૂતી આપો। પ્રશ્ન નંબર 16 છે કે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતાઓ જણાવો। આગળ વધીએ પ્રશ્ન નંબર 17 અનુભવજન્ય બુદ્ધિ અંગે સમજૂતી આપો। પ્રશ્ન નંબર 18 મનોવલણ સ્વરૂપના કોઈપણ 4 મુદ્દાઓ જણાવો। પ્રશ્ન 19 પૂર્વગ્રહ 20 ચક્ર જન્માવે છે, સમજાવો। પ્રશ્ન નંબર 20 પૂર્વગ્રહ વ્યક્તિથી જૂથવ્યાપી બને છે તે સમજાવો। પ્રશ્ન નંબર 21 છે કે સમૂહ માધ્યમ એટલે શું? એમના નામ લખો। પ્રશ્ન 22 પૂર્વગ્રહો સંપાદિત છે, સમજાવો। પ્રશ્ન નંબર 23 મનોભારની વ્યાખ્યા આપો। પ્રશ્ન નંબર 24 છે કે મનોભારના શારીરિક લક્ષણો એટલે શું? પ્રશ્ન નંબર 25 હુએ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો। પ્રશ્ન નંબર 26 હતાશાની વ્યાખ્યા આપો। પ્રશ્ન નંબર 27 દબાણ એટલે શું? પ્રશ્ન નંબર 28 છે કે ઉપરી અહમની સમજૂતી આપો। આગળ છે પ્રશ્ન નંબર 29 કે અહમ એટલે શું? પ્રશ્ન નંબર 30 રિફ્લેક્ટ પ્રક્રિયા એટલે શું? પ્રશ્ન નંબર 31 છે કે ખુલ્લી જગ્યાના દર્શાવેલ ભયમાં 5 પરિસ્થિતિઓ જણાવો। પછી છે પ્રશ્ન નંબર 32 કે વિકૃત ભય કોને કહેવાય, તેના પ્રકારો સમજાવો। પ્રશ્ન નંબર 33 સલાહની કોઈ એક વ્યાખ્યા આપો। 34મો પ્રશ્ન સલાહાર્થી કોને કહેવાય? 35મો પ્રશ્ન સ્વાનુભૂતિ ઉદાહરણ સહિત સમજાવો। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમારી પાસે નવનીત ન હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને નવનીત પણ આપી જઈશ, તો તમે આ દરેક પ્રશ્નો નવનીતમાંથી પણ પાકા કરી શકશો। નવનીતની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। પ્રશ્ન 36 વર્તનોપચાર કઈ કઈ પ્રયુક્તિ વપરાય છે તેના નામ આપો। પ્રશ્ન 37 યોગનો અર્થ આપો। પ્રશ્ન નંબર 38 છે કે મનોપચારની કોઈ એક વ્યાખ્યા આપો। પ્રશ્ન 39 હવાનું પ્રદૂષણ થવાના કારણો સ્પષ્ટ કરો। પ્રશ્ન 40 ભીડ એટલે શું? પ્રશ્ન 41 ઘોંઘાટનું પ્રદૂષણ થવાના કારણો જણાવો। આગળ છે કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવો। પ્રશ્ન 43 પર્યાવરણ અને વર્તનની સમજૂતી આપો। પ્રશ્ન 44 ભૌતિક વાતાવરણની અસરો જણાવો। પ્રશ્ન 45 શ્રમ વિભાજન કોને કહેવાય? પ્રશ્ન 46 કેન્દ્રીકરણ એટલે શું? પછી છે પ્રશ્ન નંબર 47 સમચોરસ સંરચના એટલે અસરકારક નીવડે છે। પ્રશ્ન 48 મુલાકાત એટલે શું? આગળ છે 49મો પ્રશ્ન સુખ અને સુખાકારી સમજાવો। પ્રશ્ન 50 નિષેધક પરિસ્થિતિમાં પુરુષોમાં કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે? પ્રશ્ન 51 એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? પ્રશ્ન 52 વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો। પ્રશ્ન 53 સંસ્કૃતિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 53 જેટલા વિભાગ સી માટે પ્રશ્નો જોયા। જો તમારે દરેક પ્રશ્નોની લિસ્ટ સાથે પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામમાં મળી જશે, તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ટેલિગ્રામમાં પણ તમે જોડાઈ શકો છો। બાકી આજનો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો। આપણી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવે તો જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો।